સાવરકુંડલામાં વિચરતી જાતિના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે ભગીરથ પુરુષાર્થ આરંભાયો છે। સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ સાથે શિક્ષણની સ્તર સુધરે તેવા પ્રયાસો કરે છે, પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ્યોત પ્રજ્વલિત કરી છે ને વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ બાળકોના ભવિષ્ય સુધરે તે માટે ઝૂંપડપટ્ટીના બાળકોનું ભવિષ્ય બે ચોપડી વચ્ચેની માનવ જિંદગીને સફળ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો છે। ત્યારે શું છે આ ગરીબોના બાળકો માટે મહિલા શિક્ષિકાના ભણતરની ભાવનાઓ, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાનું હાથસણી રોડ પર આવેલ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબોના ઝૂંપડાઓ। આ ઝૂંપડાઓમાંથી ખંભે દફતર લઈને આવતા નાના નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી આ પતરાના શેડ નીચે આવીને ભણી રહ્યા છે। ધોરણ 4 થી લઈને ધોરણ 10 સુધી આ ગરીબોના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને આ સાવરકુંડલાની ખાનગી શાળામાં બીએસસી બીએડની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યા છે। દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ચલાવે છે શિક્ષણ ક્લાસીસ। જ્યારે ગરીબ બાળકો માટે પતરાનો શેડ ઊભો કરીને ધોરણ 4 થી ધોરણ 10 સુધીના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે અન્ય 3-4 શિક્ષિકાઓ પણ જોડાઈને બાળકોને ભેગા કરી ગણિત, હિન્દી, અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે, જે બાળકો પણ હોશે હોશે ભણી રહ્યા છે। સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘાદાર ટ્યુશન ક્લાસીસને બદલે આ પતરાના શેડ નીચે ગરીબોના બાળકોના ક્લાસીસ કરાવવા આવે છે અને ખાનગી ક્લાસીસ કરતાં પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે। ત્યારે સામાન્ય રીતે સરકારી શાળાના શિક્ષકો સ્કૂલના સમય પતાવીને ટ્યુશન ક્લાસીસો ચલાવતા હોય છે, પણ સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસ કરી રહી છે। શિક્ષણના સ્તરને સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકા બહેનો મહેનત કરી રહ્યા છે। ત્યારે આ ગરીબોના બાળકોને ભણાવવામાં વધુ પાવરફુલ બને તે માટે 4 વર્ષથી આ મહેનત કરીને 4 બાળકોમાંથી 70 બાળકો ધોરણ 4 થી ધોરણ 10 સુધીના થયા હોય તેનો આનંદ ધારાબેન ગોહિલના શબ્દોમાં જોવા મળી રહ્યો છે। ધારાબેન ગોહિલ પોતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવીને બાદ આ ગરીબોને ભણાવે છે, જ્યારે પોતાના ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ, બુક સહિતની સ્ટેશનરી પૂરી પાડીને ગરીબોના બાળકોને ભણાવતી ખાનગી શાળાની મહિલા શિક્ષક અન્ય શિક્ષકો માટે પ્રેરણા સમાન બની તે હકીકત છે। હું ધોરણ 7માં ભણું છું। હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું, શાળા નંબર 4માં, અને અહીંયા અમે ટ્યુશન આવ્યા છીએ અને અમે ટ્યુશન આવીને વહેલા બેસીએ છીએ, કેમ કે અમે ધારા મેડમની વાટ જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે, અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન, પેન્સિલ, બુક તેમજ બધી વસ્તુ આપે છે। ખાનગી શાળા કરતા પણ કેવું હોય છે ખાનગી ટ્યુશન? અને અમે બીજા ટ્યુશનમાં જઈએ જ્યાં ફી ભરીને ત્યાં કરતા પણ સારું હોય છે, અને ત્યાં અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે, તે માટે હું ધારા મેડમનો ખૂબ આભાર માનું છું। નમસ્તે, મારું નામ છે માંડવિયા પ્રિયાંશી અને હું અહીંયા રોજે 2 કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા 3 વર્ષથી આવું છું। છેલ્લા આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા, પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ। આ અમારી બહેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે, પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ। કેટલાથી કેટલા ધોરણના શાળાના વિદ્યાર્થીઓ? 1 થી 10 ધોરણ સુધીના હોય છે। બીજે શું શું પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આમાં સ્પોર્ટ્સ ડે હોય છે, પછી કારણ કે તહેવારો હોય છે એ પણ ઉજવાય છે, બધી રીતે હોય છે। મારું નામ છે ધારા ગોહિલ ચૌહાણ। હું છેલ્લા 4 વર્ષથી આ કામ અમે કરીએ છીએ। હું એક નથી, મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે। સો યસ, ડેફિનેટલી બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર, હું બીએસસી બીએડ છું, સાયન્સ ટીચર છું, એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે, પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો
બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે કામ લાગવું જોઈએ. શરૂઆત હંમેશા કોઈ પણ હોય ભાઈ નાની જ હોય છે. અમે 4 બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી. શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા. પછી સંજયભાઈ ચોટલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે, જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઇટમ્સ અપાવી અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું બાળકો ભણતા ગયા ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો. હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પતરાના છાપરા નીચે અમારા બાળકો ભણે છે. વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી ઓપન જ છે. સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા 2 ચોપડા વચ્ચેનું નથી. આખું શિક્ષણ છે, તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે. તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક એક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે. સરકાર દ્વારા તો શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયાસો હોય છે, પરંતુ તમે તો નિઃશુલ્ક આખું ચલાવો છો, પતરાના શેડ પર ચલાવો છો. અન્ય શિક્ષકોમાં પણ આવું કરી શકે છે, એ કેમ નથી કરતા? એના અંગે શું કહેશો? બસ હું તો ખાલી મારા મત મુજબ હું માનું છું કે બાળક છે સમાજનું ભવિષ્ય છે. જો બાળક એક સુધરી જાય ને બાળક એક સારું કમાતું થાય ને તો આ સમાજમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે. કારણ કે એક ચિંગારી આખા બાકસને સળગાવી શકે છે. એવી જ રીતે એક સારું બાળક આખા સમાજને સુધારશે. હું બસ શિક્ષકોને એ જ કહીશ કે તમારા માટે બાળક ખાલી મહિને 50,000 યા લાખ રૂપિયા કમાતું સાધન નથી, પણ તમે જે બાળકને ભણાવો છો આ સમાજનું ભવિષ્ય છે. એટલે જેટલા વધારે બાળકોને ભણાવી શકો એટલા વધારે બાળકોને ભણાવો અને ખાસ કરીને જે આવા બાળકો છે કે જે સાવ બેકવર્ડ એરિયામાં રહે છે કે જ્યાં નથી શિક્ષણ કે નથી બીજી કોઈ પણ જાતની સામાન્ય માહિતી, ત્યાં તમે જાઓ, તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એરિયા છે ત્યાં પહોંચો, ત્યાં સાંજની 2 કલાક તમે આપો ને બાળકોને ભણાવો, જેથી આ સમાજનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અલગ લેવલ ઉપર પહોંચી શકે.